વ્રજની પરિક્રમા કોણે કોણે કરી છે? તો કે સૌ પ્રથમ પરિક્રમા બ્રહ્માજીએ કરી. બ્રહ્માજી વનમાં ગોપ બાળકો અને વાછરડાનું અપહરણ કરી બ્રહ્મલોકમાં લઈ ગયા. પછી કૃષ્ણ તો પરમાત્મા છે એમ જાણ્યું એટલે પોતાની ભૂલની ક્ષમા માંગી અને અપરાધના પ્રાયશ્ચિત રૂપે બ્રહ્માએ વ્રજ પરિક્રમા કરી હતી. તે પછી ઇન્દ્રે પણ પોતે કરેલા અપરાધનું પ્રાયશ્ચિત કરવા શ્રી ગિરિરાજજીની દંડવતી પરિક્રમા કરી છે. નારદજીએ પણ વ્રજ પરિક્રમા કરી છે. ભગવાનના પ્રપૌત્ર રાજા વ્રજનાભજીએ પણ વ્રજ પરિક્રમા કરી છે. તે પછી હજારો વર્ષ પછી શ્રી મહાપ્રભુજીએ 3 વાર વ્રજ પરિક્રમા કરી હતી. છેલ્લી વખત શ્રી મહાપ્રભુજીએ ઉજાગર ચોબાને સાથે લઈને પોતાની 30 વર્ષની ઉંમરે વ્રજ પરિક્રમા કરી હતી. શ્રી ગુસાઈજીએ પણ વ્રજ પરિક્રમા કરી હતી અને શ્રી ગોકુળનાથજીએ તેને મંજૂરીની મોહર મારી. ત્યારથી આજ સુધી કોઈને કોઈ વલ્લભકુળના બાળક દર વર્ષે પરિક્રમા ઉઠાવે છે. કોઈ વખતે વર્ષમાં 2 વાર અથવા તો 3 વાર પણ પરિક્રમા ઉઠાવે છે.